નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે તમને હું દર્શન કરાવીશ આપણે ભાવનગરમાં આવેલા તખ્તેશ્વર મહાદેવના, અને થોડો ઘણો એનો ઇતિહાસ પણ કહીશ, કઈ રીતે આ મંદિર બન્યું ને એ બધું. તો અત્યારે હું આવી જાઉં છું તખ્તેશ્વર મહાદેવના મંદિરે. તો બહારની બાજુ આવી રીતનો ગેટ મારેલો છે, શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર, આવી રીતનું બોર્ડ છે. તો ચાલો આપણે જઈએ અંદર. હવે ગેટની અંદર આવશો એટલે આપણને દેખાય પાછળની બાજુ ખોડિયાર માતાનું મંદિર છે. પહેલાં તો અહીંયા આ મંદિર થોડુંક અમથું ચઢાણ ઉપર છે, એટલે પણ રસ્તા પણ છે અહીંયા. તમારે સીધી ગાડી લઈને માથે વયા જાવ તો પણ ચાલે, અને રસ્તા પણ બહુ મસ્ત બનાવેલા છે. બંને બાજુ ઝાડવા છે. આ તો મારી પાછળ જે તમને દેખાય છે એ છે આપણે તખ્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો થોડાક પગથિયા છે, ચાલો આપણે જઈએ માથે. મારી પાછળ જે તમને આ મંદિર દેખાય છે એ આખું આરસનું બનેલું છે, અને આ મંદિરનું નિર્માણ મહારાજા સાહેબ શ્રી તખ્તસિંહજી ગોયલે કરાવેલું છે, અને એના નામ પરથી જ આ મંદિરનું નામ તખ્તેશ્વર મહાદેવ પડ્યું છે. આ મંદિર ભાવનગર સિટીની એક્ઝેક્ટ વચ્ચે આવેલું છે, અને અહીંથી આખું ભાવનગર સિટી દેખાય છે, અને ફરતા ઘણા બધા વૃક્ષો પણ છે. તો ચાલો તમને દેખાડો અહીંથી કેવો નજારો આવે છે. આ મંદિરમાં જે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે એ નર્મદા નદીના કાંઠેથી લાવેલા છે. વાત કરીએ અહીંના ઇતિહાસની તો મહારાજા સાહેબ તખ્તસિંહજી ગોહિલ જ્યારે યાત્રાએ ગયા હતા, તેઓ બોટાદની આજુબાજુ કંઈક પહોંચ્યા હતા. ત્યાં તેમને એક સંત દેખાય છે. તેઓ આ સંતને સાલ ઓઢાડે છે, અને સંતે એક જ ફૂંક મારીને આ સાલને ભસ્મ કરી નાખી. ત્યારે મહારાજા સાહેબને સમજાય છે કે આ સંત કોઈ મામૂલી સંત નથી. મહારાજા સાહેબ સંતની પાસે જાય છે અને કહે છે, મારા લાયક કોઈ કામ હોય તો કહો. ત્યારે સંત તેમને શ્લોકમાં સમજાવે છે, પરંતુ મહારાજા સાહેબ સમજતા નથી. ત્યારબાદ તેઓ તેમને સરળ ભાષામાં સમજાવે છે કે તમે મંદિરો બંધાવો, હોસ્પિટલો બંધાવો, કેમ કે તમારા ગયા પછી લોકો તમને આ બાંધકામના હિસાબે જ યાદ કરશે. અને આવું કહેનાર સંત બીજા કોઈ નહોતા, પરંતુ આપણા ભાવનગરના મહાન સંત એટલે કે મસ્તરામ બાપુ જ હતા. અને ત્યારબાદ મહારાજા તખ્તસિંહજી ગોયલે આ મંદિરની સ્થાપના કરી હતી. મને તો આ જગ્યા ખૂબ જ ગમી, કેમ કે અહીંનું વાતાવરણ પણ ખૂબ શાંત છે, અને ઘણા બધા વૃક્ષો પણ અહીંયા છે. તો બેસવાની પણ બહુ મજા આવે એવું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય.